ગુજરાતની દીકરીઓ આજે રમતગમતના મેદાનમાં ઇતિહાસ રચી રહી છે, જેમાં પાલનપુરના સામાન્ય ખેડૂત પરિવારની દીકરી રાધિકા પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે। થાઇલેન્ડ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન જેવી ટીમો સામે રમીને વતન પરત ફરેલી રાધિકાનું પાલનપુરમાં ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના પાલનપુરની GD મોદી કોલેજથી લક્ષ્મીપુરા સુધી આજે વિજય ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। ઇન્ડિયન વુમન ફૂટબોલ ટીમમાં પસંદગી પામીને થાઇલેન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી રાધિકા પટેલ જ્યારે પાલનપુર પહોંચી ત્યારે ડીજેના તાલે અને પુષ્પવર્ષા સાથે તેનું સન્માન કરાયું હતું। એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરી રાધિકાએ વિદ્યામંદિર શાળામાંથી અભ્યાસ શરૂ કર્યો હતો, જ્યાં તેને હોકી અને યોગામાં પણ રુચિ હતી। જો કે ફૂટબોલ પ્રત્યેના તેના લગાવે તેને જિલ્લા અને રાજ્ય સ્તરથી આગળ વધારીને છેક આંતરરાષ્ટ્રીય મેદાન સુધી પહોંચાડી દીધી છે। હાલમાં દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી રાધિકાએ બેંગ્લોરમાં કઠિન ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કર્યા બાદ થાઇલેન્ડમાં પાકિસ્તાન, ભૂટાન અને શ્રીલંકા જેવા દેશો સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું। અભ્યાસ અને રમતગમત બંને વચ્ચે સંતુલન જાળવીને રાધિકાએ સાબિત કરી દીધું છે કે જો મક્કમ નિર્ધાર હોય તો ઉત્તર ગુજરાતની દીકરીઓ માટે કોઈ પણ મેદાન અશક્ય નથી। રાધિકા પટેલની આ સફળતા માત્ર પાલનપુર જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે। આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું પ્રતિનિધિત્વ કરીને વતન પરત ફરેલી આ ખેડૂતની દીકરી આજે અનેક યુવતીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે।